જો બધા પહેલાના જમાનાના જે કોઈ બ્રાહ્મણો પરિવાર છે ને, નામ કેવા બધાને, ઉમિયા શંકર, વેણી શંકર. મારા દાદાનું નામ જ વેણી શંકર હતું. શંકર બધે લાગે. કૃપા શંકર, અંબા શંકર, કલ્યાણ શંકર. બ્રાહ્મણોએ પણ એટલા શિવપ્રિય બન્યા કે નામની પાછળ પણ શંકર લગાડ્યો. શંકર લાગે એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આ બ્રાહ્મણ પરિવાર છે. હવે તો નામે કેવા ઓળા આવ્યા કઈ ખબર જ ના પડી. નામ ઉપરથી ખબર પડે તમારા કુળની કુલીનતા, શાલીનતા, સંસ્કારિકતા કેટલી છે. તમારા દીકરા દીકરીઓના નામ બોલાય ને એના ઉપરથી ખબર પડે કે દાદા દાદીમાં કેટલો ભક્તિ ભળી છે જિંદગીની અંદર. તમારા દીકરા દીકરીઓના નામ, દીકરી હોય તો દેવીનું નામ રાખજો કોઈ, અને તમારો ઘરે દીકરો હોય તો ભોળાનાથના, ગણપતિના હજાર હજાર નામો બતાવ્યા છે. શિવના નામ ઉપરથી તમારા દીકરાઓનું નામ રાખો. પણ નામે હવે તો એવા અટપટા રાખે તે વાત જવા દો. પરદેશમાં જે આપણા સનાતનીઓ વસે છે ને, માતાઓ દેવીઓ, ખબર નહીં ભારતમાં જ ફેશન આવી. નામ રાખે જિંકલ. નાની હોય ત્યાં સુધી તો જિંકલ બરાબર, બેબી જિંકલ તને બરાબર, પણ મોટી થાય, બુઢી થાય ત્યારે એને કહેવાય જિંકલ ડોસી, ચાલ ચાલ કથામાં. નામ ઉપરથી કોઈના ઘેર જાઓ અને નામ પૂછો ને, એના ઉપરથી ખબર પડી જાય કે આ માતા પિતાના સંસ્કાર કેવડા છે. પરદેશમાં પણ નામ કેવા રાખે ખબર છે? તુલસી. દીકરીઓના નામ તુલસી, વૃંદા, જાહ્નવી. પછી અમારી રમાબેનની પૌત્રીનું નામ જ છે આવું. પછી હું પૂછું, આ પરદેશમાં તમે ધોળિયાવના રહ્યો તો તમને તમારામાં ફેશન નથી આવી? તો કે નહીં, ધોળિયાઓની હારે કામ કરવું હોય ને, આ દીકરા દીકરીઓ જયારે મોટા થાય ધોળિયાઓને ખબર પડે કે આ ભારતના દીકરા દીકરીઓ છે, એટલા માટે અમે આવા નામ રાખીએ છીએ. નામ સારા રાખજો.